બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? ને ક્રોચેટના અંદર તસ્બી પાઉચ બનાવીશું. ન્યૂ પેટર્ન છે આખી, આપ જોઈ શકો છો. 2 કલર આપણે યુઝ કીધું છે, લાઇટ પિંક અને મોરપીચ ગ્રીન કલર. થ્રેડ આપણે કોટન બ્લીસના યુઝ કરવાના છે. કાંટો છે 1.75 mm, 1 નંબરનો યા તો 0 નંબરનો, બંને કાંટામાંથી કોઈ એક હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે પિંક કલર લઈશું. જે વચમાંનું ફ્લાવર છે આપણું રોઝનું, એ આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. હાથથી જ આપણે પહેલે નોટ બનાવી લેવાનું. થોડુંશું થ્રેડ આપણે લોંગ રાખીએ છીએ નીચે સાઈડનું. टू चेन 1 2 चेन डीसी करिए छे अपने. डीसी मीन्स के डबल क्रोशियो. जो मैजिक रिंगनु सर्कल है एना अंदर अपने 12 टाइम डीसी करवानुं छे. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 टाइम अपने डीसी करवानुं. पछी मैजिक रिंगनो थ्रेड छे ने खींची लेवानुं. आज 2 अपनी स्मॉल चेन हती एने स्कीप करीने आ थर्ड चेन मांथी अपने स्लीप स्टीच 2 चेन. आपनो फर्स्ट राउंड कम्प्लीट थयुं. सेकंड राउंड में डीसी अपने इंक्रीज करिए छे. 12 ने अपने इंक्रीज करी तो 24 अपना डीसी थशे. आपने हवे डीसी बेक लूप में लेवानुं छे. अपने पूरी पेटर्न बेक लूप में बनशे. 1 2 3 4 5 6 डीसी अपने इंक्रीज करिए छे 12 टाइम तो 24 डीसी अपना कम्प्लीट थशे. सेकंड राउंड में आटलू कम्प्लीट थई गयुं ने पछी आ 2 चेन स्कीप करीने थर्ड ना अंदर स्लीप स्टीच 2 चेन. अपने हमने जेटली भी पिंक में पेटर्न करीशुं सगली अपनी बेक लूप में थशे. थर्ड राउंड 1 टाइम डीसी. सेकंड ना अंदर डीसी अपने इंक्रीज करवानुं छे. 1 टाइम डीसी डीसी इंक्रीज, 1 टाइम डिक्रीज डिक्रीज इंक्रीज. ए रीते अपने 12 टाइम करीशुं 36 डीसी अपना कम्प्लीट थशे. फोर्थ राउंड 2 टाइम डीसी 1 टाइम डीसी. सेकंड टाइम डीसी. थर्ड ना अंदर डीसी अपने इंक्रीज करवानुं. 12 टाइम करीशुं 48 डीसी अपना कम्प्लीट थशे. बेक लूप में ज अपने डीसी कम्प्लीट करवानुं छे. આવી રીતે આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. 1 2 3 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા. ફિફ્થ રાઉન્ડ આપણું 4 રાઉન્ડ સુધી સર્કલ હતું. ફિફ્થ રાઉન્ડમાં આપણે સ્ક્વેર પેટર્ન આપીશું. તો સ્ટાર્ટિંગમાં આપણે डीसी करिए छे 1 2 बेक लूप में ज अपने डीसी करवानुं छे. 2 1 2 चेन एना ज अंदर अपने 2 टाइम डीसी 1 टाइम डीसी 2 टाइम डीसी. तो अपना पॉइंट्स आवशे. एना पछी 1 टाइम डीसी 2 3 4 5 6 7 8 9 10 11 आने मलावीने अपना 12 थाय छे. आ एक पेटर्न है 1 2 3 4 5 6 7 8 9 10 11 12
12 થયા. હવે 13ના અંદર આપણે ડીસી કરવાનું છે 2 ટાઈમ. આના અંદર આપણે ડીસી કરીશું 1 ટાઈમ, એના જ અંદર આપણે ડીસી કરીએ છીએ 2 ટાઈમ. 2 ચેન, એના જ અંદર ડીસી આપણે 2 ટાઈમ કરીશું. આપ જોઈ શકો છો આપણું સ્ક્વેર થશે. હવે એના પછી આને 1 કાઉન્ટ કરવાનું. અહીંયાથી આપનું 1 થયું. 2 3 4 5 6 7 8 9 10 11 12 ડીસી થઈ. 13ના અંદર ડીસી 2 ટાઈમ, 2 ચેન, अच्छा 2 टाइम डीसी. આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે, હવે અહીંયાથી અહીંયા આપનું 13 થયું. હવે આપણે આ 2 આ પાર્ટ એમ સમજો કે આપણે કાઉન્ટ કરી છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ બેને મળાઈને 13. પાછો આને 1 કાઉન્ટ કરવાનું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13ના અંદર 2 ટાઈમ ડીસી, 2 ચેન, 2 ડીસી, પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ડીસી થયા. આને મળાઈને 13 એટલે ટોટલ આપણા 13 ડીસી થાય છે. એના પછી સ્લીપ સ્ટીચ 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. હવે આપણે કલર ચેન્જ કરીશું. આપ જોઈ શકો છો કે આપણું સ્ક્વેરમાં રેડી થયું છે. જેમ જેમ બનશે એનો શેપ સેમ આપણે આવી રીતના મળશે. આપણે મોરપીચ ગ્રીન લઈએ છીએ. હાથથી આપણે પહેલે 1 નોટ બનાવી લેવાનું. આજે આપનું હતું ચેન આપણે બનાવી હતી કોર્નર અંદર આપણે અહીંયાથી નાખી દેવાનું. 1 2 ચેન, 2 ટાઈમ ડીસી, 1 2 2 ચેન, 2 ટાઈમ ડીસી. आज अपनी चेनो है बधी उपरनी एना अंदर अपने डीसी करीशुं बधाना अंदर. पूरी पेटर्न में अपने डीसी कम्प्लीट करी लेवानुं. जेम जेम अपने आगळ स्टेप करीए छे तो कॉर्नरना उपर 2 डीसी अपने एक्स्ट्रा थशे जेनाथी आपनो शेप बराबर आवशे अने सुकड़ाशे भी नहीं. मीन्स के ओलू स्मॉल जेवुं नहीं थई जाय. आम जोई शको छो कि एकदम हाथ एकदम परफेक्ट बेसेलो छे. अहींया एवी रीतना थशे. सिक्समो राउंड अपने पूरो एवी रीतना ज कम्प्लीट करवानुं छे. वन कॉर्नर आयु
2 ડીસી 2 ચેન 2 ડીસી આવી રીતે આપણે લઈ લેવાનું. પાછું આ જે ચેનો આવી આપની એના અંદર આપણે ડીસી કમ્પ્લીટ કરી લેવાનું. એટલે આપણે પૂરું 6મો રાઉન્ડ બી કમ્પ્લીટ કરી લઈએ છીએ. 6મો રાઉન્ડ અબ તો કમ્પ્લીટ થઈ ગયો. 7મો રાઉન્ડ ડીસી કરવાનું. સ્ટાર્ટિંગમાં આપણી 3 ડીસી થશે. એના પછી જે આપણી ચેન હતી પોઈન્ટ આ બાજુ પાછું 2 ડીસી 2 ચેન 2 ડીસી પાછું આના અંદરથી નીકળતા રહેવાનું બધી ચેનોમાંથી. આપણું જરા બી નહીં વલે અને એકદમ પરફેક્ટ આપનો શેપ આવશે સ્કોલપનો. એવી રીતે આપણે 1 2 3 4 5 5 રાઉન્ડ આપણે મોરપીચ ગ્રીનના કમ્પ્લીટ કરવાના છે. 1 2 3 4 5 રાઉન્ડ આટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી થ્રેડ કટ કરી લેવાનું છે. હવે આપ જોઈ શકો છો કે આપણે સ્ટાર્ટ કાંઈ કીધું ને એન્ડ કાંઈ કીધું. હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું છે. ગ્રીન કલરથી જ આપણે નોટ બનાવીશું. આપણી જે ચેન હતી એના અંદર નાખવાનું છે. 1 2 3 4 5 ચેન લેવાનું. પહેલે 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ. સ્ટાર્ટિંગમાં આપણે 5 ચેન લેવાનું છે. 1 2 ચેન 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ. 1 2 ચેન 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ. 1 2 ચેન 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડીસી 1 ટાઈમ. હવે તો આપને બોક્સ મળશે. પૂરો આપનો આવી રીતે કમ્પ્લીટ થઈ જશે. આપણે એન્ડ સુધી રીતના રેડી કરી લઈએ છીએ. તો પૂરું આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આ જે ફ્લાવર છે આપણે સર્કલના અંદર એ બનાવીશું. પિંક કલર આપણે યુઝ કરવાનું છે. હાથથી જ પહેલે 1 નોટ કંઈ પણ એક સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બનાવવાનું. જેટલા આપણે બેક લૂપ લીધેલા હતા આખી બેક લૂપમાં પેટર્ન થશે. સ્ટાર્ટિંગમાં આપણે 3 ચેન લેવાનું છે. 1 2 3 ચેન ડબલ ક્રોશિયો કરવાનું છે. આજે આપણું બેક લૂપ છે એના અંદર ડીસી કરવાનું છે 2 ટાઈમ. 1 2 એના નેક્સ્ટમાં ડીસી કરવાનું છે 2 ટાઈમ. 1 2 1 ચેન એના નેક્સ્ટમાં આપણે 1 એસસી પછી 1 ચેન એના નેક્સ્ટમાં ડીસી 2 ટાઈમ 1 ટાઈમ ડીસી 2 ટાઈમ ડીસી એના નેક્સ્ટમાં ડીસી 2 ટાઈમ 1 ટાઈમ ડીસી 2 ટાઈમ ડીસી 1 ચેન એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી. પાછું એના નેક્સ્ટમાં 2 ડીસી એના નેક્સ્ટમાં 2 ડીસી 1 ચેન 1 એસસી 1 ચેન ડીસી 1 2 નેક્સ્ટમાં 3 4 1 ચેન એના નેક્સ્ટમાંથી 1 એસસી 1 ચેન 1 2 ડીસી 1 अपने पूरू આપણું સર્કલમાં કમ્પ્લીટ થશે બેક લૂપના અંદર.
1 2 3 આ જે લાઈન છે વहाँ સુધી આપણે પૂરું એવી રીતના સર્કલમાં કમ્પ્લીટ કરે છે તો આપણું રોઝ પેટર્ન જે છે આપણે આવી રીતના મળશે પૂરું. તો આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું ને આને આપણે નીચેની સાઈડ લઈ આવવાનું. કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે આને જોઈન્ટ કરીએ છીએ. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેને આપણે જોઈન્ટ કરીશું. યા પિંક કલર આપણે યુઝ કરીએ છીએ. 1 નોટ, આજે આપણા 2 હતા અહીંયાથી કે અહીંયા સુધી આ 2 કોર્નર આપણા છે એ આખા કોર્નરને આપણે એસી કરવાનું છે. તો ફર્સ્ટ કોર્નર 1 ચેન, આ જે કોર્નર છે આ બાજુ આપણે 3 એસી કરી લેવાનું. 1 2 3 3 એસી થઈ ગઈ. એના પછી આપણે આનું ફર્સ્ટ લૂપ અને એના સેકન્ડનું ફર્સ્ટ લૂપ લઈને આપણે એસી કરવાનું છે. આપ જોઈ શકો છો. તો આપનું આખું બંને પાર્ટ જે છે આપણા અટેચ થઈ જશે. પૂરું આપણે એવી રીતના એસીથી કમ્પ્લીટ કરી લેવાનું. જ્યારે આપણે કોર્નર અટેચ કરીએ છીએ આ કોર્નર તો આ બાજુ આપણે 3 એસી લેવાનું. પાછું 1 ટાઈમ કોર્નર પર 3 એસી, 1 ટાઈમ ને કોર્નર પર 3 એસી. તો આ બે આપણા જોઈન્ટ થઈ જશે પાર્ટ પૂરા. ના પૂરું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે આ જે બોક્સ હતું આ બાજુ આવવાનું છે. 1 2 ચેન લઈ લેવાનું. આ જે બોક્સ છે એના અંદર આપણે ડીસી કરીએ છીએ. 1 2 3 3 ડીસી. એના નેક્સ્ટમાં 3 ડીસી. 1 2 3. એના નેક્સ્ટમાં 1 2 3 ડીસી. એના નેક્સ્ટમાં 3 ડીસી. 1 2 3. આપણે પૂરું અહીંયા સુધી કમ્પ્લીટ કરી ને પછી આખો આ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે એટલે આખું આપનું રેડી થઈ જશે. આજે આપણે બનાવી હતી ચેન ડીસી આપણે લીધેલા એના અંદર આપણે આખું કમ્પ્લીટ કરવાનું છે. પૂરું કમ્પ્લીટ થઈ ગયું. આપણે ચેન બનાવીએ છીએ. મોરપીચ ગ્રીન કલર લેવાનું છે. 1 લૂપ 100 ચેન આપણે બનાવવાની છે. એટલે આપણે 2 ચેન રેડી કરવાની છે. 100ની 2 ચેન આપણે બનાવવાની છે. તો આપણી ચેન રેડી થઈ ગઈ. એના પછી પિંક કલર યુઝ કરીશું. મેજિક રિંગ 1 2 ચેન ડીસી કરીએ છીએ 2 ટાઈમ. મેજિક રિંગના સર્કલના અંદર જ આપણે ડીસી કરવાનું છે 2 ટાઈમ. 1 ટાઈમ 2 ટાઈમ. 1 ચેન 1 એસી. 1 ચેન 2 ડીસી. 1 ચેન 1 એસી. 1 ચેન 2 ડીસી. 1 ચેન 1 એસી. 1 ચેન 2 ડીસી. 1 ચેન 1 એસી. 4 પેટર્નનું ફ્લાવર રેડી કરવાનું છે. થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. નોટ બનાવી લેવાનું. એના પછી ગ્રીનના આપણા 2 સાઈડ છે તો કયા બી એક સાઈડ પર આપણે થ્રેડ અટેચ કરવાનું છે.
આને અને આને આપણે નોટ બનાવી લેવાનું। तो अपने 2 रेडी करवाना है। कम्प्लीट थया पछी अपने जीनी पिनना अंदर नाखीने आज आपनुं हतुं एना अंदरथी लेवानुं छे। अपने जो डीसी बनावी थी ऊपर एना अंदर अपने चेन नाखवानी छे एक साइड थी सेम पछी बीजी साइड थी भी अपने एवी रीतना थशे। आ रीतना अटेच थई गयुं। एना पछी आज अपनी चेन हती आ फ्लावर साथे बी सेम अपने रीतना अटेच करी लेवानुं जेनाथी आपनुं पेक थई जशे, निकळशे नहीं। बे ग्रीन छे आ बाजु अपने नोट बनावी लेवानुं। 3 टाइम अपने नोट बनावानुं के खुलशे नहीं। थ्रेड कट कर लेवानुं। सेम सेकंड लेवानुं अपने एक अपने अहींयाथी स्टार्ट करीने अहींयाथी एंड कीधुं। हवे अपने अहींयाथी स्टार्ट करीशुं। आ साइड स्टार्ट करीशुं तो खूब राउंड करीने अहींया अपने एंड करीशुं। सेम एवी ज रीते अपने फ्लावर जेम अहींया अटेच करूँ अहींया बी अपने फ्लावर अटेच करी लेवानुं। थई गयुं आ पूरुं। एना पछी अपने जे लॉन्ग चेन राखी थी लॉन्ग थ्रेड कीधुं हतुं हवे जो अपने आ मैजिक रिंगनुं सर्कल छे एमांथी निकालवानुं। 1 अपने मोती पुरावानुं छे। एना ज अंदरथी अपने पास करवानुं। तो अपने बंने साइड पर मोती अटेच करवानुं छे। क्रीम कलर छे लीधुं मैं, आप कोई भी यूज करी सको छो। तो अपने निकाल लेवानुं। थ्रेड कट कर लेवानुं। सेम अपने सेकंड साइड पर भी एटला ज मोती अटेच करी लईए छे। मोती अटेच थई गयुं। एना पछी अपने ज्यारे भी आ फूंदाने खींचे छे तो पेक थई जाय छे। एकदम ब्यूटीफुल तस्बी पाउच अपनुं बनीने रेडी छे। आप सगलाने मारो विडियो पसंद आए तो प्लीज़ विडियो लाइक करिए। के ना समझ पे तो कमेंट्स में जरूर पूछिए। आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान।